જય દ્વારકાધીશ મિત્રો ચાલો આજની વાર્તા શરૂ કરીએ। પિતાના ઓપરેશનના પૈસા દીકરાએ શેર બજારમાં ઉડાડી દીધા। પછી શું થયું ચાલો આગળ જાણીએ। એક નાનકડું શહેર હતું। આ શહેરમાં રમણભાઈ નામનો એક સીધો સાદો માણસ પોતાના પરિવાર સાથે રહેતો હતો। રમણભાઈની દુનિયા એટલે તેમની પત્ની સુધાબેન અને તેમનો એકનો એક દીકરો રાહુલ। રમણભાઈ એક નાની કિરિયાણાની દુકાન ચલાવતા હતા। સવારે વહેલા ઉઠીને દુકાને જવાનું અને મોડી રાત સુધી પરસેવો પાડીને કામ કરવાનું। આજ એમની દિનચર્યા હતી। એમણે પોતાના માટે ક્યારેય નવા કપડાં નહોતા લીધા, પણ દીકરા રાહુલની દરેક નાની મોટી જીદ પૂરી કરી હતી। રાહુલ ભણવામાં હોશિયાર હતો, પણ આજકાલના યુવાનોની જેમ તેને પણ રાતોરાત અમીર બનવાના સપના આવતા હતા। એને શોર્ટકટથી પૈસા કમાવવા હતા અને એ માટે તે મોબાઈલમાં શેર બજારની એપ્લિકેશનો સતત જોયા કરતો હતો। રમણભાઈ હંમેશા તેને સમજાવતા કે બેટા, મહેનતનો રોટલો જ મીઠો લાગે, રાતોરાત કોઈ કરોડપતિ નથી બનતું। આ શેર બજાર આપણા જેવા ગરીબ અને સામાન્ય માણસોનું કામ નથી। પણ રાહુલ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતો। સમય પોતાની ગતિએ શાંતિથી ચાલતો હતો। બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યાં અચાનક એમના હસતા રમતા પરિવાર ઉપર જાણે કોઈની નજર લાગી ગઈ। એક દિવસ દુકાને ભારે સામાન ઉઠાવતી વખતે રમણભાઈને છાતીમાં સખત દુખાવો ઉપડ્યો। દુખાવો એટલો ભયંકર હતો કે તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા અને ત્યાં જમીન પર ઢળી પડ્યા। આસપાસના દુકાનદારોએ તાત્કાલિક એમને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા। જ્યારે રાહુલ અને સુધાબેન આફડા ફાફડતા દોડતા હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે ડૉક્ટરે જે વાત કીધી તે સાંભળીને બંનેના પગ નીચેથી જમીન ખસી ગઈ। ડૉક્ટરે અત્યંત ગંભીર અવાજે કહ્યું કે રમણભાઈના હૃદયની નસો ખરાબ રીતે બ્લોક થઈ ગઈ છે। 2 દિવસની અંદર જ એમનું બાયપાસ ઓપરેશન કરવું પડશે। જો જરા પણ મોડું થશે તો અમે કશું જ નહીં કરી શકીએ। ઓપરેશનનો અને દવાઓનો ખર્ચો અંદાજે 5 લાખ રૂપિયા આવશે। 5 લાખ રૂપિયા આ રકમ રમણભાઈ જેવા ગરીબ માણસ માટે કોઈ મોટો પહાડ જેવી હતી। સુધાબેન તો ત્યાં જ હોસ્પિટલની જમીન ઉપર બેસીને ધ્રુસકે રડવા લાગ્યા। રાહુલે મહા મહેનતે પોતાની જાતને સંભાળી અને ડૉક્ટરને હાથ જોડીને કહ્યું કે સાહેબ, તમે કોઈ પણ હિસાબે મારા પપ્પાનો જીવ બચાવી લ્યો। હું ગમે ત્યાંથી ઓપરેશનના પૈસાની વ્યવસ્થા કરીશ। પણ સવાલ એ હતો કે આટલા જલ્દી આટલા બધા પૈસા લાવવા ક્યાંથી? રાહુલ અને સુધાબેને પૈસા ભેગા કરવા માટે રાત દિવસ એક કરી નાખ્યા। સુધાબેને પોતાના લગ્ન સમયના જે થોડા ઘણા સોનાના દાગીના બચાવીને રાખ્યા હતા એ સોનીની દુકાને જઈને વહેંચી દીધા। એ દાગીના સાથે એમની વર્ષો જૂની યાદો જોડાયેલી હતી, પણ અત્યારે પતિના જીવ કરતાં વધુ કિંમતી કાંઈ નહોતું। દુકાન ઉપર બેંકમાંથી નાની લોન લીધી અને સગા સંબંધીઓ પાસે હાથ ફેલાવ્યા। અમુક સગા
જેઓ અગાઉ મોટી મોટી વાતો કરતા હતા તેમણે મોઢું ફેરવી લીધું. કોઈકે 5,000 આપ્યા તો કોઈકે માંડ 10,000. છેવટે ગામના એક વ્યાજખોર પાસે જવું પડ્યું, જેણે આકરા વ્યાજે બાકીના પૈસા આપ્યા અને સાથે કડવા વિહાણ પણ સાંભળવા આવ્યા. પોતાના પિતાને બચાવવા માટે રાહુલે પોતાનું બધું જ સામાન નેવે મૂકી દીધું. આખરે ઘણી દોડાદોડી, અપમાનો અને આજીજી કર્યા. પછી ઓપરેશનના આગલા દિવસે માંડ 5 લાખ રૂપિયા પૂરા ભેગા થઈ ગયા. તે રાત્રે હોસ્પિટલના બિછાને છૂતેલા રમણભાઈએ રાહુલને પોતાની પાસે બોલાવ્યો. રમણભાઈનો ચહેરો ફીકો પડી ગયો હતો અને આંખો ઊંડી ઉતરી ગઈ હતી. એમણે ધ્રુજતા હાથે રાહુલના માથા ઉપર હાથ ફેરવ્યો અને અત્યંત ધીમા અવાજે કહ્યું કે બેટા, તે અને તારી મમ્મીએ મારા માટે બહુ જ દુઃખ સહન કર્યું છે. મને માફ કરજે દીકરા. હું તારા ભવિષ્ય માટે કશું મૂકીને નથી જતો. ઉલટાનું આ ઉંમરે તને દેવાના મોટા ડુંગરમાં ડૂબાડી દીધો. રાહુલની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. તેણે પપ્પાનો હાથ પોતાના હાથમાં પકડીને રડતા રડતા કહ્યું કે પપ્પા, તમે પ્લીઝ આવું કેમ બોલો છો? તમે તો મારી સૌથી મોટી સંપત્તિ છો. તમે બસ જલ્દી સાજા થઈ જાઓ. દેવું તો હું મહેનત કરીને ગમે તેમ કરીને ચૂકવી દઈશ. સુધાબેને ધીમેકથી કાળા રંગની એક જૂની બેગ રાહુલના હાથમાં આપી. આ બેગમાં 5 લાખ રૂપિયા રોકડા હતા, જે એમણે લોકો પાસે કરગરીને આંસુ પાડીને ભેગા કર્યા હતા. સુધાબેને કહ્યું કે બેટા, આ બેગ સાચવીને ઘરે લઈ જાજે અને સંભાળીને રાખજે. કાલે સવારે સૌથી પહેલાં જઈને હોસ્પિટલના કાઉન્ટર પર આ પૈસા જમા કરાવી દેજે, જેથી તારા પપ્પાનું ઓપરેશન સમયસર શરૂ થઈ શકે. રાહુલ પૈસાની એ બેગ લઈને પોતાના ઘરે પાછો આવ્યો. ઘરમાં એકદમ શાંતિ હતી. રાતના 12 વાગી ગયા હતા. રાહુલે પોતાના રૂમમાં જઈને બેગ ખોલીને એ 5 લાખ રૂપિયા જોયા. આ ફક્ત કાગળની નોટો નહોતી, આ એના પિતાની જિંદગી હતી. આ નોટોમાં એની માના આંસુ અને એના પિતાના વર્ષોનો પરસેવો હતો સમાયેલો હતો. અચાનક એ જ સમયે રાહુલના મોબાઈલની સ્ક્રીન ઝબકી. એના એક મિત્રનો અને શેરબજારની ટિપ્સ આપતા એક ઓનલાઈન ગ્રુપનો મેસેજ આવ્યો કે આવતીકાલે સવારે માર્કેટ ખુલતા જાય એક કંપનીના શેરમાં પૈસા લગાવો. બપોરના 12 વાગ્યા સુધીમાં જ પૈસા ડબલ થવાની 100% ગેરંટી. આ તક ચૂકવવા જેવી નથી. ગોલ્ડન ચાન્સ. મેસેજ વાંચીને રાહુલના ધબકારા વધી ગયા. એની નજર મોબાઈલની સ્ક્રીન ઉપરથી હટીને પૈસાથી ભરેલી બેગ ઉપર સ્થિર થઈ ગઈ. એના મનમાં એક એવો વિચાર આવ્યો જે એની અને એના પરિવારની આખી જિંદગી ઊંધી પાડી દેવાનો હતો. એણે વિચાર્યું, જો હું આ 5 લાખ કાલે સવારે થોડીક વાર માટે માર્કેટમાં લગાવી દઉં તો બપોર સુધીમાં 10 લાખ થઈ જશે. 5 લાખ હોસ્પિટલમાં જમા કરાવી દઈશ અને બાકીના 5 લાખથી પપ્પાનું બધું જ દેવું એકસાથે ચૂકવી દઈશ. મારો કોઈ
મારે કોઈની સામે ક્યારેય હાથ નહીં લંબાવવો પડે. લાલચનો એક ભયંકર કીડો રાહુલના મગજમાં પ્રવેશી ગયો હતો. પિતાનો જીવ બચાવવા માટે ભેગા કરેલા પૈસા જોઈને રાહુલની નિયત ડગમગવા લાગી હતી. રાત ધીમે ધીમે પસાર થઈ રહી હતી, પણ રાહુલની આંખમાં જરાય ઊંઘ નહોતી. રૂમમાં પહેલી એક કાળા રંગની બેગ જાણે એને પોતાની તરફ ખેંચી રહી હતી. રાહુલના મગજમાં એના પિતાનો બીમાર ચહેરો અને દેવાની ચિંતા બંને એકસાથે ગુમરાતા હતા. જો હું આ પૈસાથી આજે કમાણી કરી લઉં તો પપ્પાએ આખી જિંદગી કોઈની ગુલામી નહીં કરવી પડે. આ એક ખોટો વિચાર એના મન ઉપર આવી થઈ ગયો હતો. લાલચ માણસની બુદ્ધિ કેવી રીતે ભ્રષ્ટ કરી નાખે એનું આ સૌથી મોટું અને ભયંકર ઉદાહરણ હતું. પિતાના ઓપરેશન માટે ભીખ માગીને રડી કરગરીને ભેગા કરેલા પૈસાથી જુગાર રમવાનો વિચાર કેટલો પાપી હતો, પણ રાહુલની આંખો ઉપર રાતોરાત કરોડપતિ બનવાના સપના પાટા બંધાઈ ગયા હતા. એને સારા અને ખરાબ વચ્ચેનો ભેદ દેખાતો બંધ થઈ ગયો હતો. સવાર પડી. હોસ્પિટલમાં માં સુધાબેન રાહુલની રાહ જોતા હતા કે મારો દીકરો હમણાં પૈસા લઈને આવશે અને મારા પતિનો જીવ બચી જશે. પણ અહીં રાહુલના પગ હોસ્પિટલ તરફ જવાના બદલે બેગ તરફ વળી ગયા. એને ધ્રુજતા હાથે પહેલા 5 લાખ રૂપિયા પોતાના બેંક ખાતામાં જમા કરાવ્યા અને ત્યાંથી સીધા પોતાના મોબાઈલની શેર બજારની એપ્લિકેશનમાં ટ્રાન્સફર કરી દીધા. સવારના વાગ્યા. શેર બજાર ખુલ્યું. રાહુલના હૃદયના ધબકારા એટલા તેજ હતા કે જાણે એની છાતી ફાટીને બહાર આવી જશે. પેલા મેસેજમાં આવેલ ટીપ પ્રમાણે એને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર અત્યંત જોખમી શેરમાં પૂરેપૂરા 5 લાખ રૂપિયા એકી સાથે લગાવી દીધા. શરૂઆતના અડધા કલાકમાં બધું એના વિજયારા મુજબ જ થઈ રહ્યું હતું. મોબાઈલની સ્ક્રીન ઉપર લીલા રંગના આંકડા દેખાતા હતા. 5 લાખના 55, 5.5 લાખ થયા અને જોતજોતામાં 6 લાખ થઈ ગયા. રાહુલ ખુશીથી પાગલ થઈ ગયો. એને લાગ્યું કે એણે દુનિયા જીતી લીધી છે. બસ હવે થોડી જ વાર. જેવા 10 લાખ થશે એને તરત જ બધું વહેંચીને પાછા પૈસા બેંકમાં લઈ લઈશ. પપ્પાનું ઓપરેશન પણ થઈ જશે અને માથા ઉપરનું બધું દેવું પણ ગાયબ. એ મનોમન હરખાતો હતો. ત્યાં જ એના મોબાઈલની રિંગ વાગી ગઈ. સ્ક્રીન ઉપર મમ્મી લખેલું હતું. રાહુલે ફોન ઉપાડ્યો. સામે શેડેથી સુધાબેનનો અવાજ આવ્યો. બેટા, રાહુલ ક્યાં છે? તું જલ્દી આવ દીકરા. ડૉક્ટર સાહેબ પૈસા જમા કરાવવાનું કહે છે. તારા પપ્પાની તબિયત અચાનક વધારે બગડી રહી છે. એમને ઓપરેશન થિયેટરમાં લઈ જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાહુલે પોતાનો અવાજ સામાન્ય રાખીને પોતાની સગી મા સાથે એવું જૂઠાણું ચલાવ્યું કે મમ્મી તું ગભરાઈશ નહીં, હું રસ્તામાં જ છું, થોડા ટ્રાફિકમાં ફસાયો છું, બસ અડધા કલાકમાં હોસ્પિટલમાં પહોંચું જ છું. આટલું કહીને એણે ફોન કાપી નાખ્યો. પણ જેવી એણે ફરીથી
પોતાના શેરબજારની એપ્લિકેશન ખોલી એની આંખો ફાટી રહી ગઈ. એના પગ નીચેથી જમીન સરકી ગઈ અને આખું શરીર બરફ જેવું ઠંડુ પડી ગયું. બજારમાં અચાનક કોઈ મોટા સમાચાર આવ્યા હતા અને માર્કેટ પોતાના મહેલની જેમ કળભૂસ થઈને તૂટી પડ્યું હતું. સ્ક્રીન ઉપર જે આંકડા થોડીવાર પહેલા લીલા રંગના હસતા હતા એ હવે લાલ રંગમાં લુહાણ થઈ ગયા હતા. 6 લાખ, 4 લાખ, 2 લાખ અને જોતામાં માંડ 15 મિનિટની અંદર જે આખી રકમ ધોવાઈ ગઈ. એનું બેલેન્સ હવે માત્ર 4,000 જ રૂપિયા જ બતાવતું હતું. રાહુલે ગભરાઈને પહેલા ઓનલાઈન ગ્રુપના એડમિશનને ફોન કર્યો અને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ એનો નંબર ત્યાંથી બ્લોક કરી દેવામાં આવ્યો હતો. એને સમજાઈ ગયું કે છેતરાઈ ગયો છે અને એ લૂંટાઈ ગયો છે. રાહુલના હાથમાંથી મોબાઈલ રસ્તા પર પડી ગયો. એના મોંમાંથી એક શબ્દ પણ નીકળતો ન હતો. આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. આ શું થઈ ગયું? જે પૈસા એની માતાએ ઘરેણાં વહેંચીને લોકોના પગે પડી અને હજારો અપમાનો સહન કરીને ભેગા કર્યા હતા, જે પૈસા એના પિતાના શ્વાસ ચાલુ રાખવાના હતા, એ પૈસા રાહુલે પોતાની મૂર્ખાઈ અને લાચારમાં એક જ ઝાટકે હવામાં ઉડાડી દીધા હતા. એણે ફક્ત પૈસા નહોતા ગુમાવ્યા, એણે પોતાની પિતાની જિંદગીનો સોદો કરી નાખ્યો હતો. હોસ્પિટલની દિવાલો વચ્ચે એક પત્ની પોતાના પતિના શ્વાસ બચાવવા દીકરાની રાહ જોતી હતી અને અહીં એક દીકરો રસ્તાની વચ્ચે ઊભો પોતાના સાથે પોતાના પરિવારની ચેતા સળગાવી ચૂક્યો હતો. ભર બપોરનો આકરો તડકો હતો, પણ રાહુલને અત્યારે પોતાનું આખું શરીર બરફ જેવું થીજી ગયું હતું લાગતું હતું. રસ્તાની વચ્ચે લોકો અને વાહનોની અવરજવર વચ્ચે તે જાણે સાવ એકલો, નિસહાય અને ગુનેગાર બનીને ઊભો હતો. એના મગજમાં ભયંકર ધમધમાટ ચાલી રહ્યો હતો. મેં આ શું કરી નાખ્યું? મારા પપ્પાનો જીવ, મારી મમ્મીના આંસુ, બધું મેં મારી એક નાનકડી અને મૂર્ખાઈ ભરી લાલચ ખાતર બરબાદ કરી નાખ્યું. એના મોંમાંથી ડૂચકા નીકળવા લાગ્યા. રસ્તા ઉપર જતા લોકો એને આશ્રયથી જોઈ રહ્યા હતા, પણ એને દુનિયાની કોઈ પરવા નહોતી. એની નજર સામે ફક્ત એના પિતાનો બીમાર ચહેરો અને એનો પરસેવો તરવરી રહ્યો હતો. જે પિતાએ એની નાની નાની ખુશીઓ માટે પોતાની આખી જિંદગી ઘસી નાખી, એ જ પિતાના શ્વાસ સાથે રાહુલે આજે જુગાર રમી નાખ્યો હતો. થોડી વાર પછી રાહુલે હિંમત ભેગી કરી. ડૂબતો માણસ જેમ તણખું પડે એમ એણે વિચાર્યું કે કદાચ કોઈ મિત્ર મદદ કરી દે. એણે પોતાના બધા મિત્રોને ફોન કરવાનું શરૂ કર્યું, જેઓ હંમેશા એની સાથે ફરતા અને મોટી મોટી વાતો કરતા હતા કે ભાઈ, મને 5 લાખ રૂપિયાની તાત્કાલિક જરૂર છે, મારા પપ્પાનું ઓપરેશન છે, પ્લીઝ મને બચાવી લે. પણ વાક્ય પૂરું થાય એ પહેલાં સામેથી જાતના બહાના મળવા લાગ્યા. અરે યાર, અત્યારે તો બહુ તકલીફ છે, મારી પાસે તો કાંઈ નથી,
મારી બેંકની સિસ્ટમ બગડી ગઈ છે. જે મિત્રો મોટી હોટલોમાં હજારો રૂપિયા ઉડાવતા હતા, તેમણે આજે સાફ મોઢું ફેરવી લીધું. રાહુલને આજે પહેલીવાર સમજાઈ ગયું કે દુનિયા કેટલી સ્વાર્થી છે અને સાચો સંબંધ ફક્ત પોતાના મા બાપનો જ હોય છે. બીજી બાજુ રાહુલના વિશાલને રમણભાઈના શ્વાસ ટૂંકા પડી રહ્યા હતા. ઓક્સિજનના મશીનોનો અવાજ ડરામણો થઈ રહ્યો હતો. ડૉક્ટરે આઈસીયુમાંથી બહાર આવીને સુધાબેનને કડક શબ્દોમાં કહ્યું, જુઓ બેન, અમે હવે વધુ રાહ નહીં જોઈ શકીએ. દર્દીની હાલત અત્યંત નાજુક છે. જો 15 મિનિટમાં પૈસા કાઉન્ટર ઉપર જમા નહીં થાય તો અમારે ઓપરેશન કેન્સલ કરવું પડશે. પછી જે કાંઈ પણ થશે એની જવાબદાર અમારી હોસ્પિટલની નહીં રહીએ. આ વાક્ય સાંભળીને સુધાબેનના પગ નીચેથી જમીન ખસી ગઈ. એમણે ધ્રુજતા હાથે ફરીથી રાહુલને ફોન લગાવ્યો. આ વખતે રાહુલે ફોન ઉપાડ્યો, પણ એના ગળામાંથી અવાજ નહોતો નીકળતો. સુધાબેન રડતા રડતા બોલ્યા, બેટા, તું ક્યાં રહી ગયો? જલ્દી આવ દીકરા, તારા પપ્પા આપણને છોડીને જતા રહેશે. જલ્દી પૈસા લઈને આવ. પોતાની માતાનો આ અર્તનાદ સાંભળીને રાહુલના કાળજાના ટુકડા થઈ ગયા. એની પાસે હવે બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. જે પગમાં થોડીવાર પહેલા કરોડપતિ બનવાની ઉડાન હતી, એ જ પગ હવે મણમણના થઈ ગયા હતા. ભારે હૈયે જમીનમાં ગરકાવ થઈ ગયા. જવાની ઈચ્છા સાથે અને ઢળતા પગલે એ હોસ્પિટલ તરફ ચાલવા લાગ્યો. જ્યારે રાહુલ હોસ્પિટલના દરવાજે પહોંચ્યો ત્યારે એની આંખો રડી રડીને લાલઘૂમ થઈ ગઈ હતી. વાળ વિખરાયેલા હતા અને ચહેરો સો ઉતરી ગયો હતો. સુધાબેન હોસ્પિટલના પેસેન્જરમાં જે ઊભા હતા, દૂરથી જ એને આવતો જોઈને તેઓ આશા સાથે દોડીને એની પાસે આવ્યા. એમની નજર સીધી રાહુલના હાથ ઉપર ગઈ. હાથ ખાલી હતા. પહેલી કાળા રંગની બેગ જેમાં આમના પતિની જિંદગી ધબકતી હતી, એ બેગ ક્યાંય દેખાતી નહોતી. સુધાબેને ગભરાઈને રાહુલના ખંભે બંને ખંભા પકડીને પૂછ્યું, બેટા, પૈસા પૈસા ક્યાં છે? પેલી બેગ ક્યાં ગઈ? રાહુલ પાસે આ સવાલનો કોઈ જવાબ ન હતો. તે ત્યાં જ બધા લોકોની વચ્ચે હોસ્પિટલની લોબીમાં પોતાની સગી માના પગ પકડી ગયો. એણે પોતાની માતાના પગ પકડી લીધા અને એક નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. મને માફ કરી દે મમ્મી, મેં પાપ કર્યું છે. મેં પપ્પાના જીવ સાથે જુગાર રમી લીધો. પૈસા મેં શેર બજારમાં લગાવી દીધા અને બધું ડૂબી ગયું. આ સાંભળતા જ આખી હોસ્પિટલમાં જાણે સોપો પડી ગયો. સુધાબેનને લાગ્યું કે જાણે કોઈ એમના હૃદયમાં એક સાથે 100 ખંજર ભોંકી દીધા હોય. એમની આંખો ફાટી રહી ગઈ. શેર બજારમાં ડૂબી ગયા. આ શબ્દો સુધાબેનના કાનમાં પડતા જ જાણે એમની આખી દુનિયા થંભી ગઈ. એમના ચહેરા પરથી લોહી ઉડી ગયું. એક મા માટે એનાથી મોટો આઘાત શું હોઈ શકે કે જે દીકરાને એને પોતાનું પેટ કાપીને મોટો કર્યો, એણે જાજે પોતાના પિતાના શ્વાસ વહેંચી માર્યા. સુધાબેનની આંખોમાંથી આંસુ પણ સુકાઈ ગયા હતા, કારણ કે
આઘાત એટલો મોટો હતો કે હવે રડવાનો પણ કોઈ અર્થ બચ્યો ન હતો. એમણે ધ્રુજતા હાથે રાહુલના ગાલ ઉપર એક સણસણતો તમાચો મારી દીધો. આ તમાચો માત્ર ગાલ ઉપર નહીં, રાહુલના આત્મા ઉપર વાગ્યો હતો. સુધાબેન અત્યંત ભારે અવાજે બોલ્યા, તે પૈસા નથી ગુમાવ્યા, તે તારા બાપનો જીવ લીધો છે. જે માણસે આખી જિંદગી તારી એક પણ ઈચ્છા અધૂરી નહોતી રાખી, તારા માટે પોતાના શોખ મારી નાખ્યા. એ જ બાપની જિંદગી તે તારી લાલચ ખાતર કાગળના ટુકડાની જેમ હવામાં ઉડાડી દીધી. હવે હું અંદર જઈને તારા પપ્પાને શું જવાબ આપીશ? આટલું બોલતા બોલતા સુધાબેન ત્યાં જમીન ઉપર ફસડાઈ પડ્યા. બરાબર એ જ સમયે આઈસીયુનો દરવાજો ખુલ્યો અને ડૉક્ટર બહાર આવ્યા. એમનો ચહેરો ખૂબ જ ગંભીર હતો. એમણે નિરાશા સાથે કહ્યું કે માફ કરજો બેન, પણ સમય પૂરો થઈ ગયો છે. દર્દીના હૃદયના ધબકારા ખૂબ જ ધીમા પડી ગયા છે અને કાઉન્ટર પરથી અમને જાણવા મળ્યું છે કે હજી સુધી પૈસા જમા નથી થયા. અમારી મજબૂરી છે, અમારે હવે મશીનો હટાવવા પડશે. આ સાંભળીને રાહુલ ગાંડાની જેમ ડૉક્ટરના પગમાં પડી ગયો. એ ડૉક્ટરના પગ પકડીને નાના બાળકની જેમ કરગરવા લાગ્યો કે સાહેબ, મારા પપ્પાને બચાવી લ્યો. મારી ભૂલની સજા મારા પપ્પાને ન આપો. તમારે મારી કિડની કાઢવી હોય તો કાઢી લ્યો. મારું બધું જ લોહી લઈ લો. મને તમારી હોસ્પિટલમાં આખી જિંદગી મફત મજૂરી કરાવો, પણ પ્લીઝ ઓપરેશન શરૂ કરી દો. હું ગમે તેમ કરીને તમારા પૈસા ચૂકવી દઈશ. ડૉક્ટરને પણ એક દીકરાની આ હાલત જોઈને દયા આવી, પણ તેઓ હોસ્પિટલના નિયમોથી બંધાયેલા હતા. તેમણે નિસહાયથી માથું હલાવ્યું. બધું જ પૂરું થઈ ગયું હોય એવું લાગતું હતું. મોત જાણે રમણભાઈના દરવાજા ઊભું હતું. પણ કહેવાય છે ને કે જ્યાં માનવીની આશા પૂરી થાય છે ત્યાંથી જ ઈશ્વરની મદદ શરૂ થાય છે. આ બધો ઘોઘાટ સાંભળીને હોસ્પિટલના પાછળના ભાગેથી એક વૃદ્ધ સર્જન ત્યાં આવ્યા. એમનું નામ હતું શેઠ મનસુખભાઈ. તેઓ શહેરના એક મોટા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા અને એમની પત્ની પણ એ જ હોસ્પિટલમાં દાખલ હતી. મનસુખભાઈએ ભીડમાંથી આગળ આવીને સુધાબેનને જમીન ઉપર રડતા જોયા. તેઓ તરત જ તેમને ઓળખી ગયા. અરે સુધાબેન, તમે અહીં, અને રમણભાઈ ક્યાં છે? આ રાહુલ કેમ આમ રડી રહ્યો છે? સુધાબેને રડતા રડતા પોતાના નસીબની અને દીકરાની ભૂલની બધી જ હકીકત કહી સંભળાવી. મનસુખભાઈ શાંતિથી બધું સાંભળતા રહ્યા. રમણભાઈ એ જ માણસ હતા જેણે વર્ષો પહેલાં જ્યારે મનસુખભાઈ પાસે કાંઈ નહોતું અને એમનો કપરો સમય ચાલતો હતો ત્યારે પોતાની દુકાનેથી એમને મહિનો સુધી ઉધારમાં કરિયાણું આપ્યું હતું. રમણભાઈની આ નાનકડી મદદ અને વિશ્વાસ મનસુખભાઈ ક્યારેય ભૂલ્યા નહોતા. મનસુખભાઈએ એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર ડૉક્ટર તરફ જોઈને
મકામ અવાજે કહ્યું કે ડૉક્ટર સાહેબ, રમણભાઈના ઓપરેશનનો બધો જ ખર્ચો હું આપીશ. 5 લાખ શું, જો 10 લાખની જરૂર પડે તો પણ આપીશ, પણ તમે એક પણ મિનિટ બગાડ્યા વગર અત્યારે જ ઓપરેશન શરૂ કરો. પૈસા હમણાં જ કાઉન્ટર ઉપર જમા થઈ જશે. આ શબ્દો સાંભળતા જ રાહુલ અને સુધાબેન માટે જાણે કોઈ ફરિશ્તા પ્રગટ થયો હોય એવું લાગ્યું. રાહુલે દોડીને મનસુખભાઈને પગ પકડ્યા, પણ મનસુખભાઈ એને કડક અવાજમાં કહ્યું, ઊભો થા જુવાન, હું આ પૈસા તારા માટે કે તારા આંસુ જોઈને નથી આપી રહ્યો. આ પૈસા તો તારા પિતાએ આખી જિંદગી જે ઈમાનદારી, મહેનત અને ભલાઈની કમાણી કરી છે એનું જ ફળ છે. તારા પિતાના સારા કર્મો આજે એમનો જીવ બચાવી રહ્યો છે, નહીં કે તારી આ રાતોરાત અમીર બનવાની શોર્ટકટવાળી વૃત્તિ. ડૉક્ટરોએ તરત જ દોડાદોડી કરીને રમણભાઈને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કર્યા. દરવાજો બંધ થયો અને ઉપર લાલ રંગની લાઇટ ચાલુ થઈ ગઈ. સુધાબેન બંને હાથ જોડીને હોસ્પિટલના એક ખૂણામાં બેસી ગયા અને રાહુલ ઓપરેશન થિયેટરની બહાર જમીન ઉપર બેસીને પોતાના પાપોનો અને પોતાની લાલચનો પસ્તાવો કરવા લાગ્યો. 5 કલાક જેટલો સમય લાંબો, ભયંકર અને જીવ તાળવે ચોંટાડી દે એવો સમય પસાર થઈ ગયો. અંદર શું ચાલી રહ્યું છે એની કોઈને ખબર નહોતી. દરેક સેકન્ડ 1 વર્ષ જેવી લાગતી હતી. અચાનક ઓપરેશન થિયેટરની લાલ લાઇટ બંધ થઈ અને દરવાજો ખુલ્યો. ડૉક્ટર બહાર આવ્યા. ડૉક્ટરના કપડા ઉપર લોહીના ડાઘ હતા અને એમના ચહેરા ઉપર અત્યંત થાક હતો. ડૉક્ટરે માસ્ક નીચું કર્યું અને સુધાબેન તરફ જોયું. સુધાબેને અને રાહુલ બંનેના શ્વાસ અટકી ગયા હતા. હૃદયના ધબકારા કેટલા તેજ હતા કે બહાર પણ સંભળાઈ શકે. ડૉક્ટરે ધીમેથી હળવું શ્રીમત બનાવતા કહ્યું કે બેન, ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનો. ઓપરેશન એકદમ સફળ રહ્યું છે. રમણભાઈ હવે સંપૂર્ણપણે ખતરાની બહાર છે, પરંતુ હું સાચું કહું તો મનસુખભાઈએ સમયસર મદદ ન કરી હોત અને ઓપરેશન શરૂ કરવામાં હજુ 15 મિનિટનું પણ મોડું થયું હોત તો કદાચ અમે એમને બચાવી ન શક્યા હોત. આ શબ્દો સાંભળતા જ સુધાબેનની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. રાહુલે તો ત્યાં જ હોસ્પિટલની ઠંડી જમીન ઉપર માથું ટેકવીને 2 હાથ જોડીને ઈશ્વરનો આભાર માન્યો અને જાણે પોતાના મુખમાંથી પાછા ફરેલી એક નવી જિંદગી મળી ગઈ હતી. થોડા કલાકો પછી રમણભાઈને ભાન આવ્યું અને એમને આઈસીયુમાંથી સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા. એમને મળવા માટે રાહુલ અને સુધાબેન ધીમા પગલે રૂમમાં ગયા. રૂમમાં દવાની વાસ આવતી હતી. રમણભાઈનો ચહેરો ભલે સાવ નબળો પડી ગયો હતો, પણ એમની આંખોમાં પોતાના પરિવારને જીવતો જોવાની એક અપાર શાંતિ હતી. રાહુલથી હવે પોતાનો અપરાધભાવ સહન નહોતો થતો. તે સીધો પોતાના પિતાના પલંગ પાસે ગયો, એમના બંને હાથ પકડી લીધા અને ધ્રુસકે રડવા લાગ્યો કે પપ્પા, મને માફ કરી દો. હું તમારો દીકરો કહેવાને લાયક નથી. મેં બહુ મોટું પાપ કર્યું છે.
રાહુલે રડતા રડતા શેર બજારની પોતાની ભયંકર લાલચ, ઓપરેશનના 5 લાખ રૂપિયા ગુમાવવાની વાત અને છેલ્લે મનસુખભાઈની મદદની બધી જ વાત પોતાના પિતાને કહી દીધી. એણે પોતાની કોઈ ભૂલ છુપાવી નહીં અને બધો જ ગુનો કબૂલી લીધો. રમણભાઈએ અત્યંત ધીમેકથી પોતાનો ધ્રુજતો હાથ રાહુલના માથા ઉપર મૂક્યો. એમની આંખોમાં કોઈ ગુસ્સો નહોતો, પણ એક પિતાની અનહદ કરુણતા હતી. ધીમા અવાજે તેઓ બોલ્યા કે બેટા, પૈસા તો હાથનો મેલ છે. આજે છે ને કાલે નથી, પણ તે જે પાઠ આજે શીખ્યો છે તે તારી આખી જિંદગી યાદ રાખજે. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય ટકતી નથી અને રાતોરાત કોઈ મોટું નથી બની જતું. મહેનતનો 1 રૂપિયો પણ વગર મહેનતની લાખોની કમાણી કરતાં વધારે મીઠો અને પવિત્ર હોય છે. આજે મારા વર્ષો જૂના સારા કર્મોએ મને બચાવી લીધો, પણ યાદ રાખજે દીકરા, કાલથી તારા પોતાના કર્મો જ તારી સાચી ઓળખાણ બનશે. પિતાના આ ધારદાર શબ્દો રાહુલના હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગયા. એ જ દિવસે રાહુલે પોતાના મોબાઈલમાંથી શેરબજારની બધી એપ્લિકેશનો હંમેશા માટે રિટેલ કરી દીધી. એણે રાતોરાત કરોડપતિ બનવાના ફોટા અને પોકટ સપના જોવાનું કાયમ માટે છોડી દીધું. થોડા અઠવાડિયા પછી રમણભાઈ પૂરી રીતે સાજા થઈને હોસ્પિટલથી ઘરે પાછા આવ્યા. રાહુલે હવે પિતાની કરિયાણાની દુકાનની પૂરેપૂરી જવાબદારી પોતાના ખંભા પર ઉપાડી લીધી. એ હવે સવારે 100થી વહેલા ઉઠતો, દુકાન ખોલતો અને રાત સુધી પૂરી ઈમાનદારીથી પરસેવો પાડીને ગ્રાહકોને સમજાવતો. એટલું જ નહીં, દુકાનનું કામ પતાવીને તે સાંજે 2 કલાક એક બીજી જગ્યાએ હિસાબ લખવાનું પાર્ટ ટાઈમ કામ પણ કરવા લાગ્યો હતો. પરસેવેથી રેબઝેબ જે ભુવાસ હતા, હવે એના ચહેરા ઉપર એક સંતોષ હતો. એના મનમાં હવે એક જ ધ્યેય હતું કે પોતાની મહેનતથી એક રૂપિયો કમાઈને મનસુખભાઈનું પૂરું દેવું ચૂકવવું અને પોતાના માતા પિતાની પાછલી જિંદગી સુધારવી. દેવી રાહુલની આ અદ્ભુત લગન અને સાચી મહેનત જોઈને રમણભાઈ અને સુધાબેન આજે ખૂબ જ ખુશ હતા. તેઓ જાણતા હતા કે દીકરાએ પૈસા ભલે ગુમાવ્યા, પણ એણે જિંદગીનો સૌથી મોટો અને સૌથી સાચો રસ્તો શોધી લીધો છે. લાલચ અને શોર્ટકટના અંધકારમાંથી કાયમ માટે બહાર નીકળીને રાહુલ હવે મહેનત અને ઈમાનદારીના અજવાળામાં ચાલી રહ્યો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.